આને પણ યસ કહી લીધું. Sohad Bakshi from You know- Dira Care. નમસ્કાર મિત્રો, આજે થઈ છે સરસ મજાની ડેટ, that is 16 July. અને આ બહુ સરસ મને લાગ્યું આજે પહેલી વખત કે આપણા પત્રકારોએ ખબર સાથે સાથે રાઈટ મેન્શન પણ કર્યું છે અને આ વસ્તુ બહુ જરૂરી છે. ટેક લો, સુખી જળાશય યોજનાના કામોમાં બેફામ ભ્રષ્ટાચાર. રાઈટ, છોટા ઉદેપુરમાં ₹225 કરોડના ખર્ચે બનતી કેનાલો પહેલા વરસાદમાં જ ધોવાઈ ગઈ. વરસાદમાં તો હું પણ કંટાળેલો છું. આખા સુરતના, અમદાવાદના બધાના રસ્તા બરાબરના ધોવાઈ ગયા છે. રાઈટ, તો મને એ જ વિચાર આવતો હતો કે કોઈ આપણા પ્રિય કોન્ટ્રાક્ટરનું નામ આપે કે જેથી આપણે બધા એને પ્રેમથી ગાળ આપી શકીએ. જો આ જેમણે પણ લખ્યું છે આખું આર્ટિકલ, તેમણે બહુ જ સરસ કામ કર્યું છે. કોન્ટ્રાક્ટર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ દ્વારા હલકી કક્ષાનું કામ કરાતા કેનાલોમાં ગાબડા. એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ કિશન સોરઠિયાને ગાંધીનગરનું તેડું. રાઈટ, એક સરસ મજાનો વિચાર હતો કે આપણે જવાહરલાલ ગાંધી અને આ એ બધા નામ નાખીએ છીએ, એના કરતા આપણે કોન્ટ્રાક્ટરના નામ પર જ આખી પ્રોપર્ટી કરીએ. રાઈટ, પ્રોપર્ટીના સેન્સ ઓફ એના નામથી જ આપણે નામકરણ કરીએ તો આપણને ખબર હોય કે જ્યારે ગાબડું પડે ત્યારે તરત જ કોને પકડવાનું. બરાબર ને? વોટ યુ સે? કોમેન્ટ મી યસ ઓર નો. આનું યસ તો છે જ.